હેલો મિત્રો, રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે અને આજે બનાવીશું ટેસ્ટી સૌને ભાવતા પરોઠા. તો પરોઠા આમ તો સહેલા બનાવવા છે, પણ આ સરળ રેસીપી અમને તમને જણાવીએ છીએ. તો હું આશા રાખીશ કે તમે આ પરોઠાની રેસીપી તમારા મિત્રોને, તમારા પરિવારને શેર કરશો અને તમારા પરિવારને બનાવીને ખવડાવશો. તો આ પરોઠા કઈ રીતે બનાવ્યા ટેસ્ટી તે જણાવશું. તો પહેલાં એક દૂધી લેવાની છે અને દૂધીને પછી ક્રશ કરવાની છે. અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે ક્રશ કરી છે અમે. ને ક્રશ કરીને પછી એને ક્રશ કરીને પછી બાંધવાનો છે લોટ, એનો બનાવવાનો લોટ બાંધવાનો છે. તો આ દૂધી ક્રશ કરીએ છીએ. આ દૂધી કઈ રીતે ક્રશ કરી લીધી, જો ક્રશ કરી લીધી. ક્રશ કર્યા બાદ હવે લોટ બાંધવાનો છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ લોટ બાંધવા માટેની સામગ્રી છે, તો તમે જોઈ શકો છો. આ સામગ્રી છે જે અમે તમને બતાવીએ છીએ. તો આ એટલે લોટ છે, બીજી બધી સામગ્રી છે જે તમને જણાવીએ છીએ. આ લોટ જરૂર મુજબ 3-4 કપ જેટલો લોટ છે ને એક દૂધી છે. આ લોટમાં તમે બધી સામગ્રી એડ કરવાની છે, બધી ઉમેરવાની છે. તો પહેલાં દૂધી ઉમેરવાની છે, ક્રશ કરેલી દૂધી ઉમેરવાની છે. કે દૂધી ઉમેર્યા બાદ પછીની સામગ્રી ઉમેરવાની છે. લીલા મરચાં ક્રશ કરેલા છે એ ઉમેરવાના છે. 2-4 લીલા મરચાં લીધા છે. લીલા મરચાં ઉમેર્યા બાદ પછી આવશે લસણની પેસ્ટ છે. સ્વાદ સરસ આવે છે લસણથી. લસણની પેસ્ટ પરોઠામાં નાખવાની છે. તો આ માટે લોટ બાંધીએ છીએ. તો હજુ પણ એ સામગ્રી છે એ તમે જોશો કે કઈ રીતે. પછી હવે આવશે અન્ય સામગ્રી, જે આ કસૂરી મેથી છે એને હળવા હાથેથી ચોળીને નાખવાની છે કસૂરી મેથીને. પછી આ અજમો છે, ટેસ્ટ વધારવા માટે અજમો પણ તમે એમાં ઉમેરી શકો છો. ઓપ્શનલ છે આ, તમે અજમો ઉમેરવો હોય તો ઉમેરી શકો, બાકી ચાલે. હવે પછી એમાં આ મસાલો તૈયાર થઈ ગયો છે. પછી એમાં મસાલો, હવે અન્ય મસાલો, હળદર નાખી છે. હળદર બાર ધાણા જીરું નાખેલું છે. હિંગ નાખી છે. લાલ મરચું નાખ્યું છે, લાલ મરચું પાવડર નાખ્યું છે. તો આ મસાલો નાખ્યો છે. હવે નમક, સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી દીજો. તો હવે એમાં આ બધી મસાલો આવી ગયો છે. હવે લોટને બાંધવાની તૈયારી કરવાની છે. તો તમે જોઈ શકો છો. આમાં તલ પણ 1 ચમચી નાખ્યા છે નાની. તો તમારી જરૂરિયાત મુજબ મસાલો તમે નાખી શકો છો. અમે કોથમીર નાખીએ છીએ. તમે આમાં દહીંથી પણ લોટ બાંધી શકો છો અને પાણીથી પણ લોટ બાંધી શકો છો. અમે અહીંયા પાણીનો ઉપયોગ કરીએ છીએ, તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આમાં તેલ ઉમેર્યું છે. તેલથી એકદમ નરમ ને સોફ્ટ રોટલી થશે અને સ્વાદમાં પણ સારી લાગશે અને પોચી રૂ જેવી રહેશે. તો હવે લોટ બાંધવાની તૈયારી થાય છે. હવે લોટ કેવી રીતે બંધાય એ જો. પહેલાં આખું મિશ્રણને મિક્સ કરી દેવાનું છે. બાદમાં પછી
બાંધવાનો છે પાણી નાખીને. આખું મિશ્રણને મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કઈ રીતે મિક્સ કરાય છે. આખું ભેળવી દેવાનું છે ને પછી આમાં ઘટતું જ પાણી ઉમેરવાનું છે, કેમ કે દૂધી છે એમાં પાણી થોડું, દૂધી તમે ક્રશ કરો એટલે પાણી સમાન જ હોય છે. એટલે પછી આ બધું મિક્સ કર્યા પછી જ પાણી નાખજો, નકર પછી નરમ લોટ થઈ જશે. જો જરૂર મુજબ થોડું થોડું પાણી નાખવાનું છે, નહીંતર પછી દૂધીનો લોટ છે ને નરમ થઈ જશે. પરોઠાનો લોટ જે મસાલો છે એ નરમ થવાની શક્યતા રહે, એટલે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને પછી બાંધવાનો છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો લોટ કઈ રીતે ધીમે ધીમે પાણી થોડું થોડું નાખીને ધીમે ધીમે બાંધે છે. જો તો લોટ બંધાઈ ગયું છે, એને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનો છે. ફેંકો પાણી. તો હવે 10 મિનિટ થયા બાદ પછી અમે પરોઠું બનાવવા માટે તૈયાર કરી લીધું છે. તો અહીંયા તમારે જોતી હોય એટલે પીંડો, અમે લોટનો પીંડો જ કહીએ છીએ, તમે જે લોહી કહેતા હોય એ. જરૂર મુજબ પીંડો લીધો છે લોટનો. એનેથી વણી લેવાની છે વેલણથી, અને વણ્યા પહેલાં તવી મૂકવાની છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં તવી મૂકવાની છે ને પછી પરોઠું બનાવવાનું છે. તો જો તમને તવી પણ બતાવીએ છીએ. અમે પહેલાં તવી મૂકી દીધી છે અને અહીંયા સાઈડમાં તવી અત્યારે ફૂલ ગેસ પર મૂકી છે અને સાઈડમાં પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે, વણાઈ ગયું છે, એ તમે જોઈ શકો છો. હવે કઈ રીતે એને શેકવાનું છે એ પણ તમને બધું બતાવશું. તો પરોઠું વણીને તૈયાર કરી લીધું છે. તો બધી વસ્તુ એડ કરી હતી તમને આમાં સ્પષ્ટ દેખાશે. હવે અમે પહેલાં ઘીથી શેકીએ છીએ, એટલે ઘી એડ કર્યું છે જેથી પરોઠું ચોટે નહીં, એટલે ઘી ઉમેરવાનું છે તવીમાં. હવે પછી શેકા જાય એટલે વાળી લેવાનું છે. ધીમા તાપથી જ આંચથી જ કરવાનું છે. પેલું પડ થોડું વધુ શેકાઈ ગયું છે. હંમેશા પેલું પડ થોડું કાચું પાકું જ હોવું જોઈએ, પણ આ થોડું વધુ શેકાઈ ગયું છે એટલે કંઈ નહીં, પણ થોડું ધ્યાન રાખવાનું કે વધુ ન શેકાય. આ પહેલી પરોઠું હતું એટલે થોડું વધારે તવી ગરમ થઈ ગઈ હોય એટલે તરત શેકાઈ ગયું હતું. હવે પછી એક પડ વળી જાય પછી હવે આ પડમાં નહીં ઘી નાખવાનું, બીજું પડ પાછો વાળે ત્યારે ઘી એમાં ઉમેરવાનું છે, જેથી કરીને એકદમ પરોઠું નરમ થાય. જો આની ઉપર ઘી ઉમેરવાનું છે. ઘીથી પરોઠું ચોટશે નહીં ને એકદમ નરમ થશે પરોઠું. હવે પાછો વાળી દેવાનું છે, કેમ કે આ ભાગ કાચો હતો પાછળનો. આગળ તો કાચો પાકો છે હજુ, પણ થોડુંક ભાગ બળી ગયો છે, શેકાઈ ગયો છે વધારે. તો પરોઠું હવે શેકાઈ જાય એટલે પછી એને વાળતું રહેવાનું છે. થોડું એકવારમાં નહીં શેકવાનું, ધીમું જ ગેસ રાખવાનો. તરત શેકાઈ જાય એનું ધ્યાન રાખવાનું. થોડું ધીમા આંચ પર જ શેકવાનું છે પરોઠું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આ પરોઠું શેકાવા આવ્યું છે, તમે જોઈ શકો છો. તો પરોઠું શેકાવા આવ્યું છે. તો આ પરોઠું હવે શેકાઈ જાય એટલે પછી એનો ઉતારી લેવાનું. તો શેકાઈને તૈયાર થઈ ગયું છે. જો સાઈડમાં મૂકી દીધું છે પરોઠું. હવે બીજું પરોઠું બનાવશું આપણે. હવે એને વણી લેવાનું છે, એટલે ગેસ થોડો ધીમો રાખી દેવાનો. હમણાં થોડા જ મિનિટમાં બની જશે પરોઠું બીજું પણ.
તો આવી રીતે તમારે જેટલો પણ તમે લોટ બાંધ્યો હોય એવી લોટથી એક પછી એક પરોઠું શેકવાનું છે અને પછી આવી રીતે તૈયાર કરવાનું છે. ના પરોઠા એકદમ સ્વાદિષ્ટ લાગશે અને તમને પણ એમ થશે કે વારંવાર હવે ચાલો પરોઠા જ બનાવીને ખાઈએ. પરોઠા ખાવા બહુ જ સારા હોય છે હેલ્થ માટે, કેમ કે આમાં બધા મસાલો આવે છે અને મેંદો નથી, આ ઘઉંનો લોટ છે એટલે સારો હેલ્થ માટે. ને દર વખતે આમાં ઘી ઉમેરવાનું, ઘી ઉમેરાને પછી જ પરોઠું શેકવાનું, બાકી ચોટી જશે અને શેકાશે નહીં. પછી ચારે બાજુ તો તમે ઉપરથી પણ નાખી શકો અને ચારે બાજુ પણ નાખી શકો. હવે આ પરોઠું છે ને એકદમ વ્યવસ્થિત પાકી જશે. આ પરોઠું વ્યવસ્થિત પાકશે કેમ કે પેલું પરોઠું થોડુંક શેકાઈ ગયું હતું વધારે. તમે જોઈ શકો છો જો કેટલું સરસ શેકાઈ ગયું છે આ પરોઠું. તો આ રીતે પરોઠા શેકવાના છે. તમે જોઈ શકો છો કે પરોઠા શેકાઈ જાય એટલે કેટલો રંગ શેકાઈ ગયા પછી બદલાઈ ગઈ છે અને કેટલું સરસ લાગે છે. તો આવા પરોઠા મિત્રો તમે તમારે ઘરે બનાવજો અને પરિવારને ખવડાવજો. જો ઉપરથી પણ ઘી નાખવાનું છે. અમે ઘી લીધું છે ને એટલે થોડીક ધુમાડો, થોડોક સ્મોક વધારે આવે છે કેમ કે ઘીમાં ધુમાડો વધારે નીકળતો હોય છે તેલ કરતાં, એટલા માટે આ ધુમાડો દેખાય છે. હવે આ પરોઠું શેકાઈ જશે. તો આવી રીતે જ બધા તૈયાર કરવાના છે પરોઠા. મિત્ર આ પરોઠા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અમે તો વારંવાર બનાવતા જ હોય છે. તો થયું કે આ વખતે તમને પણ રેસીપી બનાવીને બતાવીએ તો તમે તમારા ઘરે સરળ રીતે પરિવારને બનાવીને ખવડાવી શકો. તો આ પરોઠું જો શેકાવા આવ્યું, હવે શેકાઈ જશે. થોડી જ મિનિટમાં પરોઠું શેકાઈને તૈયાર થઈ જશે. પરોઠું શેકાવા આવ્યું છે. હવે પરોઠું શેકાઈ ગયું. તો આ પરોઠા તૈયાર છે મિત્રો. એને તમે દહીં અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને તમારા પરિવારને ખવડાવી શકો છો. તો કેવા પરોઠા તૈયાર થઈ ગયા છે. તો તમારા ઘરે પણ તમારા પરિવારને ખવડાવજો અને આ વિડીયો ગમે તો શેર કરજો અને લાઈક કરજો અને ફોલો કરજો.